આજે તમારી સાથે શેર કરવાની છું બે અલગ પ્રકારના લાડુની રેસીપી. આ લાડુને તમે નાગપંચમી પર બનાવી શકો છો કે પછી સાતમ આઠમના તહેવાર ઉપર બનાવી શકો છો. બંને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. બનાવવામાં એકદમ જ સરળ છે અને પૌષ્ટિક પણ છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે ચોખાના લાડુ તૈયાર કરીએ. એના માટે ચોખાનો લોટ આપણે ઘરે તૈયાર કરવાના છે. તો 2 કપ મેં અત્યારે અહીંયા આગળ ચોખા લીધા છે. તમે તમારી પાસે ઘરમાં જે પણ ચોખા અવેલેબલ હોય તમે લઈ શકો છો. હવે આપણે એને પાણીથી ધોઈ લેવાના છે. તો લગભગ 2 થી 3 વાર પાણીથી ધોઈ લેશો એટલે એકદમ સરસ એ ચોખા થઈ જશે. અને હા, તમારી પાસે આમાં જો ઘરમાં દિવેલ લગાડેલા ચોખા હોય ને તો એ પણ લઈ શકાય છે. પણ એ તમારે ગરમ પાણીથી ધોવાના, તો એની ઉપરનું દિવેલ નીકળી જાય. હવે એનું પાણી નિતારી લેવાનું અને એને આપણે એક કોરા કપડા પર પાથરી દઈશું અને પંખા નીચે લગભગ તમે એને અડધોથી પોણો કલાક રહેવા દેશો ને તો એકદમ સરસ રીતે સુકાઈ જશે. અને જો તમે તડકે મૂકો તો પણ લગભગ અડધાથી પોણા કલાકમાં એ સુકાઈ જતા હોય છે. અને આપણે આગળ એને ગેસ ઉપર થોડા શેકી પણ લઈશું. તો અડધા કલાક પંખા નીચે એકદમ સરસ સુકાઈ જશે. અને સુકાઈ જશે એટલે આ રીતના એ થઈ જશે. હવે એની અંદર તો થોડું મોઇશ્ચર હશે, તો એ નીકળી જાય એના માટે આપણે એને ગેસ ઉપર શેકવાના છે. તો કોઈ પણ એક કડાઈ લઈ લેવાની છે, આ રીતની જે ફ્લેટ પેન જેવી હોય. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર આપણે એને શેકવાના છે. શેકતી વખતે ધ્યાન રાખવાનું છે કે એનો કલર બિલકુલ જ ચેન્જ ન થવો જોઈએ. તો એને સતત ચલાવતા રહેવાનું છે. જો તમે એને એમ જ ગેસ ચાલુ કરીને મૂકી દેશો ને તો એનો કલર ડાર્ક થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ આપણે સરસ એને શેકી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી સતત તમે એને હલાવતા રહેશો ને તો કલર બિલકુલ જ નહીં બદલાય. હવે શેકાઈ જાય એટલે થાળીમાં કાઢી દઈશું અને એને ઠંડા થવા દેવાના છે. અને પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ઠંડા થાય પછી જ એને ગ્રાઇન્ડ કરવાના છે. જો તમે ગરમ ગરમમાં ગ્રાઇન્ડ કરશો ને તો પાછું એ મોઇશ્ચર એનું થશે વરાળના કારણે. હવે એને ગ્રાઇન્ડ કર્યા પછી આપણે ચાળી લઈશું. માર્કેટમાં તમને જે ચોખાનો લોટ મળે છે ને તૈયાર, તમે એ લેવો હોય તો એ પણ લઈ શકાય છે. પણ આ રીતે તમે જો ઘરે તૈયાર કરેલો લોટ હશે ને શેકીને બનાવેલો તો એનો થોડો ટેસ્ટ અને સુગંધ બંને અલગ આવશે. હા, આમાં તમારે એકદમ જ એને ઝીણી ચાળણીથી ચાળવાના છે. આપણે ઘરે તૈયાર કરીએ ને તો બહાર જેવો એકદમ ઝીણો લોટ ના થાય, તો આપણે એને ચાળણીથી ચાળી લેવાનું. આ રીતનો જાડો લોટ રહે એને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લઈ લેવાનો ચાળીને. અને સાથે એનો જે ટેસ્ટ છે ને લાડવાનો એ વધે એના માટે આપણે અડધો કપ અહીંયા કાજુ લઈશું અને એને પણ આપણે ગ્રાઇન્ડ કરવાના છે. કાજુને પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાના, જેથી એની અંદરનું જે એનું નેચરલ ઓઇલ હોય ને એ ના છૂટે. તો એને પણ આપણે ચાળી લઈશું. અને કાજુનો જે થોડો ભૂકો રહી જાય ને તો એને તમારે ફરી ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી. એ આપણે કાઢી દઈશું. આનો ઉપયોગ તમે કોઈ પણ પંજાબી સબ્જી બનાવતા હો તો એમાં એની થિકનેસ વધારવા માટે કરી શકો છો. તો બસ આટલો લગભગ અડધીથી પોણી ચમચી ભૂકો છે એ આપણે નહીં લઈએ. હવે એની અંદર આપણે પોણો કપ દળેલી ખાંડ એડ કરવાની છે. અહીંયા આપણી જે ઘરની ખાંડ આવે છે ને એ નથી ઉપયોગમાં લેવાની, બુરુ ખાંડ ઉપયોગમાં લેવાની છે. તમે જો દળેલી ઘરની ખાંડ લો ને તો પછી તમારે એની અંદર ઘી વધારે નાખવું પડે. એટલે આપણે બુરુ ખાંડ લઈશું. અને બુરુ ખાંડ છે ને તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. તમને જો વધારે મીઠાશ જોઈતી હોય તો તમે 1 કપ જેટલી પણ એની અંદર એડ કરી શકો. ચોખા આપણે 2 કપ લીધા હતા તો એની અંદર મેં અત્યારે પોણો કપ બુરુ ખાંડ લીધી છે. હવે એની અંદર આપણે ઘી એડ કરીશું. તો ઘી પણ આપણે લગભગ અડધાથી પોણા કપ જેટલું જોઈશે. પણ એક સાથે બધું ઘી એડ નહીં કરવાનું. તો આ રીતે હું અત્યારે એક મોટો ચમચો છે એ લઉં છું. આ ચમચામાં એક વારમાં જ લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઘી આવતું હોય છે. તો 2 મોટા ચમચા મેં ઘી અત્યારે એડ કર્યું છે. મિક્સ કરી લેવાનું છે. તમને જો ગમે તો તમે આની અંદર બદામ અને પિસ્તા પણ એડ કરી શકો. એના નાના નાના પીસ કરીને તમે એડ કરી શકો તો ખાતી વખતે એનો ક્રંચ સારો લાગે. મેં નથી એડ કર્યા. હજુ અત્યારે એની અંદર થોડું બીજું ઘી આપણને એડ કરવું પડશે. તો બીજું અહીંયા આગળ મેં 2 ચમચા જેટલું ઘી એડ કર્યું છે. તો ટોટલ આવી રીતના 4 મોટા ચમચા ઘી મેં આની અંદર એડ કરી દીધું છે. અને બાઇન્ડિંગ એકદમ સરસ આવી જાય એટલું ઘી આપણને જોઈશે. અને ઘીની જે ક્વોન્ટિટી છે ને એ તમારી થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે. આપણે જે લોટ એટલે કે જે ચોખા ઉપયોગમાં લીધા એના પર પણ ડિપેન્ડ કરતું હોય છે. તો આ રીતે લાડવો વાળી જોવાનો. તો લાડવામાં બાઇન્ડિંગ સરસ આવી ગયું છે પણ તો પણ થોડો એ તૂટી જાય છે. તો બીજું મેં અત્યારે એની અંદર થોડું ઘી એડ કર્યું છે. એટલે ટોટલ થઈને મેં 4 ચમચા મોટા એની અંદર ઘી એડ કરેલું છે. અને લાડુ જે છે ને
એ બનાવીને તમે લગભગ 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ઘી છે એની અંદર એટલે બહુ વધારે વાર રાખો એટલે કે બહુ વધારે દિવસો રાખો તો પછી એની ક્યારેક સ્મેલ આવતી હોય છે. તો આ રીતનો આપણે લાડુ તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો કે લાડુ હવે વળી જાય છે. પણ લાડવા બધા જ એક સરખા બને ને એના માટે આપણે શું કરીશું કે કોઈ પણ એક માપ સેટ કરી લઈશું. અને હાથમાં પણ આપણું જે વધારે મિશ્રણ લાગ્યું છે એને આપણે કાઢી દઈશું. અને હાથ પર થોડું ઘી લગાડી દેવાનું એટલે બહુ વધારે મિશ્રણ હાથમાં ન ચોંટે. તો અહીંયા આગળ મેં જે 1/3 કપ આવે છે ને એ લીધો છે. એ ભરીને આપણે આ મિશ્રણ લેવાનું અને પછી લાડુ વાળવાનો. જેથી બધા જ લાડવા એક સરખા બને. મેં થોડા મોટી સાઈઝના લાડવા વાળ્યા છે. તમે નાની સાઈઝના લાડુ પણ આમાંથી તૈયાર કરી શકો. અને બાંધતી વખતે એકદમ સરસ તમારે એની પર જોર આપવાનું છે એટલે બાઇન્ડિંગ એકદમ સરસ આવે. તો બસ આ પ્રમાણે આપણે બધા જ લાડવા બનાવી અને તૈયાર કરી લેવાના છે. હવે લાડવા તૈયાર થઈ જાય પછી એની પર આપણે કેસર હોય દૂધમાં પલાળીને રાખવાનું અને એનાથી આ રીતે થોડા નાના ડ્રોપ કરી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે. બસ દેખાવ સરસ લાગે એટલે મેં કર્યું છે. તમે એઝ ઇટ ઇઝ પણ કરી શકો. એની પર આપણે થોડું બારીક સમારેલી પિસ્તાની કતરણ મૂકી દઈશું અને ચાંદીનો વર્ક લગાડીશું. તો આ બધું ડેકોરેશન ઓપ્શનલ છે. તમારે કંઈ જ ના કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ એને સર્વ કરી શકો. ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો પણ દેખાવમાં એ ખૂબ જ સરસ લાગે છે. તો બસ આ રીતે ચાંદીનું વર્ક આપણે થોડું થોડું લગાડી દેવાનું છે. તો મસ્ત મજાના આપણા ચોખાના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે બનાવીએ આપણે ચણાના લાડુ. તમે ઘણી બધી વાર આજકાલ સાંભળ્યું હશે કે સત્તુ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બસ તમે એને સત્તુના લાડુ પણ કહી શકો. સત્તુનો માર્કેટમાં લોટ તમને તૈયાર મળતો હોય છે. તમે એ પણ લઈ શકો અને ના હોય તો તમે આ પ્રમાણે જે શેકેલા ચણા હોય છે ને એનો ઉપયોગ કરીને પણ બનાવી શકો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો એના જે છોતરા છે એને આપણે કાઢી લેવાના છે આ રીતે ઝાંખીને. અને બધા જ જે ચણા છે એની પરથી છોતરા એના નીકાળી દેવાના છે અને પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું. તો એ પણ અત્યારે મેં 2 કપ ભરીને લીધા છે. વજનમાં તમે જુઓ તો લગભગ 250 ગ્રામ મેં ચણા લીધા હતા. એમાંથી આપણે છોતરા કાઢી નાખીએ. ત્યારબાદ આ રીતના 2 કપ ભરીને ચણા થયા છે. તો એને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે અને એને પણ ચાળી લઈશું. આમ તો એની અંદર એકદમ સરસ એ ચડાઈ જાય છે પણ ક્યારેક એવું થાય કે એના ટુકડા રહી જાય તો એ વચ્ચે ના આવે એટલા માટે આપણે એને ચાળવા જરૂરી છે. હવે તમને એમ થશે કે આપણે જે ચાનો લોટ લઈએ છે તો એમાં ને આમાં શું ફરક? તો ચાનો લોટ આપણે લાડવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ તો પહેલા એને ઘીમાં શેકવો પડતો હોય છે. જ્યારે આ ચણા શેકેલા જ હોય એટલે ડાયરેક્ટ જ આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને એમાં પણ આપણે અડધો કપ કાજુને ગ્રાઇન્ડ કરીને એડ કરી દઈશું. તો આ રીતે આપણો જે ચણાનો લોટ તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે જે કાજુ છે એને પણ આ રીતે ચાળીને જ એડ કરવાના છે જેથી એના કોઈ નાના ટુકડા રહ્યા હોય તો આપણે એને કાઢી શકીએ. કારણ કે આ બંને લાડવાનું જે ટેક્સચર છે ને એકદમ સ્મૂથ હોય છે. એની અંદરનો જે લોટ હોય ને એ ઝીણો હોય છે. તો એટલે આવા ટુકડા જો વચ્ચે આવે જો તમને ગમતા હોય તો તમે આખા પણ એની અંદર એડ કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. તો મેં 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કર્યો છે અને 1/4 કપ અહીંયા આપણે બુરુ ખાંડ ઉમેરવાની છે. આપણે જે કાજુ એડ કર્યા છે તો એમાં પણ એની મીઠાશ રહેલી હોય એટલે અહીંયા આગળ મેં 1/4 કપ બુરુ ખાંડ લીધી છે અને આગળ કીધું એમ તમને જો ગમે તો તમે 1 કપ જેટલી બુરુ ખાંડ પણ એની અંદર એડ કરી શકો છો. એટલે કે તમે ચણા કે પછી ચોખાનો લોટ જેટલું લીધું હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં એની અંદર તમે બુરુ ખાંડ એડ કરી શકો. બરાબર મિક્સ કરવાનું. આ સ્ટેજ ઉપર તમે ટેસ્ટ પણ કરી શકો. તમને જો બુરુ ખાંડ ઓછી લાગે તો તમે એડ કરી શકો. અને એની અંદર આપણે ઘી ઉમેરવાનું છે. ઘી આ રીતે થોડું પાતળું હોવું જોઈએ જ્યારે તમે એડ કરો ત્યારે. તો આની અંદર પણ મેં ટોટલ 4 મોટા ચમચા જેટલું ઘી એડ કરેલું છે. પણ પહેલા આપણે એકસાથે બધું એડ નહીં કરવાનું. થોડું એડ કરવાનું અને પછી જોવાનું બાઇન્ડિંગ આવે એટલી કન્સિસ્ટન્સી સુધી આપણે એની અંદર ઘી ઉમેરવાનું હોય છે. આ લાડુને પણ બનાવીને તમે 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. નાગપંચમ ઉપર આપણે બાજરીની કુલેર બનાવતા હોઈએ છીએ. તો તમે આ પ્રમાણે આ રીતે સત્તુના એટલે કે ચાના લાડવા અને ચોખાના લાડવા પણ બનાવી શકો છો. તો બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગયું છે. તો બધા જ લાડુ એક સરખી સાઈઝના બને એના માટે અત્યારે મેં આ રીતનો જે કપ છે 1/3 એ લઈ લીધો છે અને એની અંદર ભરીને આપણે આ મિશ્રણ લેવાનું છે અને પછી એકદમ ટાઈટ એવો આપણે આ લાડુ વાળીને તૈયાર કરવાનો છે. અને જો એવું લાગે કે બાઇન્ડિંગ નથી બરાબર તો તમે એની અંદર થોડું ઘી એડ કરી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણેનું. તો બસ આ પ્રમાણે આપણે લાડુ તૈયાર કરી લઈશું અને એને પણ આપણે જેમ આગળ ચોખાના લાડુને ગાર્નિશ કર્યા ને એ રીતે ગાર્નિશ કરીશું. તો આજની લાડુની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂરથી શેર કરો.